જો તમે પણ ટૂંક સમયમાં નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા રિન્યુ કરાવવાના છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટની ફીમાં મોટો વધારો ઝીકવામાં આવ્યો છે. જી હા, આગામી 1 જુલાઈથી દેશભરમાં પાસપોર્ટની નવી અને મોંઘી ફી લાગુ થઈ જશે. ચાલો જાણીએ કે કયા પાસપોર્ટ માટે હવે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ, જે પહેલા આની ફી 1500 રૂપિયા હતી, જે હવે વધીને 2500 રૂપિયા થઈ ગઈ છે. જી હા, 60 પાનાનો સામાન્ય પાસપોર્ટ, આ પાસપોર્ટ માટે પહેલા 2000 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે વધીને હવે 3500 રૂપિયા થઈ ગયા છે. 36 પાનાનો તત્કાલ પાસપોર્ટ, આની ફી 3500 રૂપિયાથી વધારીને સીધી 5000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો 60 પાનાનો તત્કાલ પાસપોર્ટ, જો તમારે વધુ પાનાવાળો તત્કાલ પાસપોર્ટ જોઈએ છે તો હવે 4000 રૂપિયાના બદલે 6000 રૂપિયા ખર્ચવા પડશે. તો મિત્રો, જો તમે જૂની ફીના દરે પાસપોર્ટ કઢાવવા માંગતા હો તો તમારી પાસે 1 જુલાઈ પહેલા સુધીનો સમય છે. આ મહત્વની માહિતી તમારા એવા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો જે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે અથવા પાસપોર્ટ કઢાવવાના છો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.